તમને આજે હું ખાતાના પ્રકાર વિશે સમજાવું। ખાતાના પ્રકાર ત્રણ ખાતાના પ્રકાર પડે। ઉપજ ખર્ચ ખાતું, બીજું માલ મિલકત ખાતા અને ત્રીજું વ્યક્તિ ખાતા। કેટલા પ્રકાર પડે છે ખાતાના? ત્રણ। પહેલું ઉપજ ખર્ચ ખાતું, બીજું છે માલ મિલકત ખાતું અને ત્રીજું છે વ્યક્તિ ખાતા। પરીક્ષામાં તમને પૂછાય કે કયું ખાતું છે તે જણાવો, તો એના વિશે તમને સમજાવું કે ક્યારે કયું ખાતું લખી શકાય। તો ઉપજ ખર્ચ ખાતું ક્યારે લખાય? તો વાંચવાનું, ચૂકવેલ ભાડાનું ખાતું। ચૂકવેલ ભાડું અહીંયા ચૂકવ્યું છે એટલે આપણો શું થઈ જાય? ખર્ચ। ખર્ચ છે તો સામે શું લખવાનું? કયું ખાતું? ઉપજ ખર્ચ ખાતું। ચૂકવેલ ભાડું મતલબ ભાડું આપણે ચૂકવ્યું છે, ચૂકવીએ એટલે આપણો ખર્ચ કહેવાય, તો કયું ખાતું લખવાનું? ઉપજ ખર્ચ ખાતું। એ જ રીતના ચૂકવેલ વ્યાજ, તો વ્યાજ અહીંયા આપણે ચૂકવીએ છીએ વ્યાજ, વ્યાજ ચૂકવીએ એટલે આપણો શું થાય? ખર્ચ। ખર્ચ છે તો શું લખવાનું? ઉપજ ખર્ચ ખાતું। અહીંયા લખ્યું છે મેં મળેલ ભાડાનું ખાતું, ભાડું અહીંયા મળ્યું તો અહીંયા ખર્ચ નથી, મળ્યું છે એટલે આવક છે, આવક છે એટલે આપણી શું છે? ઉપજ। તો શું લખવાનું? ઉપજ ખર્ચ ખાતું। ટૂંકમાં ખર્ચ થતો હોય તો પણ ઉપજ ખર્ચ અને આવક થતી હોય તો પણ શું લખવાનું? ઉપજ ખર્ચ। એટલે ઉપજ ખર્ચ ખાતામાં કોનો સમાવેશ થાય? ખર્ચાનો અને આવકનો। ખર્ચ થાય તો પણ સામે શું લખવાનું? ઉપજ ખર્ચ ખાતું। જેમ કે અહીંયા ચૂકવેલ ભાડાનું ખાતું ખર્ચ થાય છે તો મેં સામે શું લખ્યું? ઉપજ ખર્ચ ખાતું। અહીંયા ચૂકવેલ વ્યાજનું ખાતું, ચૂકવેલ વ્યાજ એટલે વ્યાજ આપણો ખર્ચ છે તો આપણે એને શું કહીશું? ઉપજ ખર્ચ ખાતું। એ જ રીતના અહીંયા મળેલ ભાડું, અહીંયા ભાડું આપણને મળે છે, મળે છે એટલે શું કહેવાય? આવક। આવક છે એટલે એને શું કહેવાનું? ઉપજ ખર્ચ ખાતું। ખર્ચ થાય તો પણ શું લખવાનું? ઉપજ ખર્ચ ખાતું। અને આવક થાય તો પણ શું લખવાનું? ઉપજ ખર્ચ ખાતું। જેમ કે અહીંયા મેં લખ્યું ડિવિડન્ડનું ખાતું, ડિવિડન્ડ આપણને મળે, ડિવિડન્ડ કોણ આપે એવું તમને આગળના પીરિયડમાં વધારે ઊંડાણપૂર્વક સમજાવીશ। ડિવિડન્ડ આપે કોણ? કંપની। ડિવિડન્ડ આપણને કંપની આપે તો ડિવિડન્ડ આપણને આપે છે એટલે એ આપણી શું છે? આવક। આવક છે તો પણ શું લખવાનું? ઉપજ ખર્ચ ખાતું। એટલે ટૂંકમાં આપણે સમજ્યા કે ઉપજ ખર્ચ ક્યારે લખાય? ખર્ચ થતો હોય તો પણ ઉપજ ખર્ચ લખવાનું અને આવક થતી હોય તો પણ કયું ખાતું લખવાનું? ઉપજ ખર્ચ ખાતું। એટલે ખર્ચા કરીએ તો પણ ઉપજ ખર્ચ ખાતું કહેવાય અને આવક આવતી હોય તો પણ એને શું કહેવાય? ઉપજ ખર્ચ ખાતું। જેમ કે ગાલખાત, હવે ગાલખાત શું કહેવાય? તો આપણે કોઈ વ્યક્તિ પાસેથી પૈસા માંગતા હોઈએ, એવું માની લઈએ આપણે કોઈની પાસેથી 500 રૂપિયા માંગીએ છીએ, આપણે ઘણીવાર એની પાસે 500 રૂપિયા માંગીએ છીએ પણ હવે આપતો નથી અને આપણે પણ હવે આપણને પણ ખબર પડી ગઈ કે આ 500 રૂપિયા મળવાના નથી, તો એ 500 રૂપિયા આપણે જવા દીધા, હવે એની પાસેથી માંગશું નહીં, તો આ 500 રૂપિયાનું જે આપણને નુકસાન થયું એને શું કહેવાય? ગાલખાત। ગાલખાત એટલે શું? કોઈ વ્યક્તિ પાસે પૈસા માંગીએ છીએ પણ એ પૈસા આપતો નથી અને જે પૈસા નથી આપતો એને શું કહેવાય? ગાલખાત। હવે આ ગાલખાત મતલબ પડી એટલે એ પૈસા આયા નહીં તો એને પણ એક પ્રકારનું નુકસાન ગણીએ એટલે કયું લખીશું ખાતું? ઉપજ ખર્ચ ખાતું। ટૂંકમાં ઉપજ ખર્ચ ખાતામાં શું લખાય? જે ખર્ચા થતા હોય એને પણ ઉપજ ખર્ચ લખાય। જેમ કે અહીંયા ચૂકવેલું ભાડું ખર્ચ હતું તો ખર્ચો થયો તો ઉપજ ખર્ચ, ચૂકવેલ વ્યાજ, વ્યાજ ચૂકવ્યું તો ખર્ચો થયો તો પણ ઉપજ ખર્ચ ખાતું। મળેલ ભાડાનું ખાતું, અહીંયા ભાડું ચૂકવતા નથી, મળે છે, મળે છે એટલે આવક થાય છે, આવક એટલે ઉપજ, આવક થાય તો એ શું લખવાનું? ઉપજ ખર્ચ ખાતું। ડિવિડન્ડ, ડિવિડન્ડ હંમેશા આપણને મળે, મળે એટલે આવક થાય, આવક થાય એટલે એને શું કહેવાય? ઉપજ, તો પણ શું લખીશું? ઉપજ ખર્ચ ખાતું। ખર્ચો થાય તો પણ ઉપજ ખર્ચ ખાતું, આવક થાય તો પણ શું લખવાનું? ઉપજ ખર્ચ ખાતું। ગાલખાત મેં તમને સમજાવ્યું, ગાલખાત કોને કહેવાય? કોઈની પાસેથી રૂપિયા માંગીએ છીએ અને મળતા નથી, આપણે એને ભૂલી જઈએ છીએ તો એ આપણું નુકસાન થઈ ગયું, એ નુકસાનને નામાની ભાષામાં શું કહેવાય? ગાલખાત। તો ગાલખાતને પણ શું કહીશું? ઉપજ ખર્ચ ખાતું। હવે ગાલખાત પરત, તો ગાલખાત પરત એટલે શું? તેવું માની લઈએ આપણે કોઈની પાસે 500 રૂપિયા માંગતા હતા પણ એ 500 રૂપિયા આપતો નતો તો આપણે એવું માની લીધું કે હવે મળશે નહીં એટલે આપણે એને નુકસાન ગણી લીધું, એટલે શું ગણી લીધું? ગાલખાત। પણ હવે એને એવું થયું કે લાવો આપણે એને આપી દઈએ, મતલબ એ આપણને 2-4 વર્ષ પછી પાછો આપવા આવે છે પૈસા, જે 500 માંગતો હતો જ્યારે માંગતા હતા ત્યારે નતો આપતો, પછી આપણે ભૂલી ગયા માંગવાનું અને એ પૈસા એને આપણને ઘણા ટાઈમ પછી પાછા આપ્યા તો એને શું કહેવાય? ગાલખાત પરત। એટલે જે નુકસાન માની લીધું હતું એ નુકસાન આપણને પાછું મળે છે, તો ગાલખાત પરતમાં પૈસા આવે પાછા, આવે એટલે આવક થાય, આવક થાય તો પણ શું લખવાનું? ઉપજ ખર્ચ ખાતું। ગાલખાત એટલે શું?
પૈસા ના મળે આપણને, નુકસાન જાય, એને ગાલખાત કહેવાય. તો એને પણ ઉપજ ખર્ચ ખાતું. અને ગાલખાત પરત એટલે શું? આપણે એવું માની લીધું હતું કે હવે પૈસા આવશે નહીં, પણ એને કોઈ વિચાર આવ્યો કે લો પૈસા આપી દઈએ અને આપણને પાછા પૈસા આપી દીધા, તો પૈસા પાછા આવે છે, તો એને શું કહેવાય? ગાલખાત પરત. અને ગાલખાત પરત એક પ્રકારની આવક છે. આવક એટલે એને શું લખીશું? ઉપજ ખર્ચ ખાતું. એટલે ઉપજ ખર્ચ ખાતામાં આપણે શીખ્યા ઉપજ ખર્ચ ખાતું ક્યારે લખવાનું તમારે? ખર્ચા થતા હોય કે આવક થતી હોય ત્યારે તમારે શું લખવાનું? ઉપજ ખર્ચ ખાતું. હવે બીજું જોઈએ, માલ મિલકત ખાતા. તો નામ પ્રમાણે જ ખબર પડે છે કે માલ અને મિલકતને લગતા હોય તો કયા ખાતા કહેવાના? માલ મિલકત. જેમ કે મેં ઉદાહરણ તરીકે લખ્યું છે ખરીદ ખાતું. ખરીદીમાં માલ આવે છે ને, માલ આવે છે તો એને લખવાનું માલ મિલકત ખાતું. માલ આવતો હોય કે જતો હોય તો એને શું લખવાનું? માલ મિલકત ખાતું. જેમ કે વેચાણ ખાતું, એમાં માલ આવતો નથી, માલ જાય છે, તો એને શું લખીશું? માલ મિલકત ખાતું. ખરીદ પરત ખાતું. ખરીદ પરત એટલે આપણે ખરીદ્યો તો, આપણને માલ ના ગમ્યો તો આપણે એને પાછો આપી દીધો, તો અહીંયા માલ આવતો નથી, માલ જાય છે, તો માલ આવે કે જાય? અહીંયા માલ જાય છે. આવે કે જાય તો આપણે કયું ખાતું લખવાનું? માલ મિલકત ખાતું. વેચાણ પરત. વેચાણ પરત એટલે શું? આપણે કોઈને માલ વેચ્યો તો, એને ના ગમ્યો તો એને પાછો આપણને માલ આપ્યો, તો એને આપણે શું કહીએ? વેચાણ પરત. વેચાણ પરત એટલે શું? આપણે કોઈને માલ વેચ્યો હતો, એને ના ગમ્યો તો એને આપણને પાછો માલ આપ્યો, તો અહીંયા માલ પાછો આવે છે, તો શું લખીશું? માલ મિલકત ખાતું. એટલે માલ આવતો હોય કે માલ જતો હોય, આવે તોય માલ મિલકત ખાતું, જાય તોય માલ મિલકત ખાતું. તો આવે જાય કઈ રીતના? ખરીદ ખાતું, તેમાં માલ આવે તો માલ મિલકત ખાતું. વેચાણમાં માલ જાય તોય માલ મિલકત ખાતું. ખરીદ પરત એટલે આપણે ખરીદેલો, આપણને ના ગમ્યો તો માલ આપણે પાછો આપ્યો, તો માલ જાય છે, તો કયું ખાતું લખીશું? માલ મિલકત ખાતું. વેચાણ પરત, આપણે કોઈને વેચ્યો હતો પણ એને ના ગમ્યો, એને આપણને માલ પાછો આપ્યો, તો અહીંયા માલ આવે છે, તો પણ કયું ખાતું લખીશું? માલ મિલકત ખાતું. એટલે માલ મિલકત ખાતામાં આટલું સમજાવ્યું એ પ્રમાણે શું સમજાય? માલ આવતો હોય કે માલ જતો હોય તો કયું ખાતું લખવાનું? માલ મિલકત ખાતું. હવે આગળ ડેડ સ્ટોક. ડેડ સ્ટોક ધંધાની મિલકત છે. ડેડ સ્ટોક શું છે? ધંધાની મિલકત. તો માલ હોય તોય માલ મિલકત લખવાનું, અને મિલકત હોય તો પણ શું લખવાનું? માલ મિલકત ખાતું. ડેડ સ્ટોક શું છે? ધંધાની મિલકત. હવે તમને પ્રશ્ન થશે ડેડ સ્ટોક હોય શું? તો જે દુકાનમાં વજન કરવામાં આવતું હોય, તો વજન માટેના જે સાધનો હોય, જેમ કે ત્રાજવા, બાટ વગેરે. અત્યારે તો હવે વજનના ત્રાજવા, બાટની જગ્યાએ ડિજિટલ કાંટા આવી ગયા, તો એ ડિજિટલ કાંટો બી છે ને, એને શું કહેવાય? ડેડ સ્ટોક. ડેડ સ્ટોકમાં કોનો સમાવેશ થાય? જે પેલું લટકાવવાનું ત્રાજવા આવે છે, ઉપરાંત જે પેલા અંદર આપણે બાટ મૂકીએ 1 કિલોના, 500 ગ્રામના, 2 કિલોના, એને પણ શું કહેવાય? ડેડ સ્ટોક. અને એની જગ્યાએ હવે ડિજિટલ પેલા નંબર વાળા, રેડ અક્ષર વાળા જે પેલા કાંટા આવી ગયા, એને પણ શું કહેવાય? ડેડ સ્ટોક. ડેડ સ્ટોક એટલે વજન માપવા માટેનું સાધન, એને શું કહેવાય? ડેડ સ્ટોક. એ ડેડ સ્ટોક એટલે વજન માપવા માટેનું સાધન. એ વજન માપવા માટેનું સાધન આપણા માટે મિલકત કહેવાય, અને મિલકત છે એટલે કયું ખાતું? માલ મિલકત ખાતું. માલ હોય તોય માલ મિલકત ખાતું, અને મિલકત હોય તો પણ માલ મિલકત ખાતું. જેમ કે અહીંયા માલ સ્ટોક, તો સ્ટોક ધંધાની મિલકત છે. સ્ટોક ધંધાની મિલકત છે, તો એને શું લખવાનું? માલ મિલકત ખાતું. આગળ યંત્ર. તો યંત્ર પણ શું છે? આપણે ધંધો કરીએ છીએ, એ ધંધામાં યંત્રથી કોઈ વસ્તુ બનાવીએ છીએ, તો યંત્ર આપણા માટે શું થઈ? મિલકત. તો મિલકત હોય તો પણ શું લખવાનું? માલ મિલકત ખાતું. ત્યાર પછી ફર્નિચર. ફર્નિચર પણ શું છે? ધંધાની મિલકત. તો એને શું લખવાનું? માલ મિલકત ખાતું. એ જ રીતના દેવાદાર. તો દેવાદાર એટલે શું? તો તમે સમજ્યા હશો, દેવાદાર કોને કહેવાય? આપણે જેને માલ વેચીએ એ આપણને પૈસા અત્યારે ના આપવાનો હોય, ભવિષ્યમાં આપવાનો હોય. તો આપવાનો તો છે પણ ભવિષ્યમાં આપવાનો છે, એટલે ભવિષ્યમાં આપણા પૈસા આવવાના છે, તો એ દેવાદાર એટલે આપણા ગ્રાહક. તો ગ્રાહક પાસેથી ભવિષ્યમાં પૈસા મળવાના છે, તો એ આપણી શું બની? મિલકત. દેવાદાર એટલે ગ્રાહક, યાદ રાખવાનું. દેવાદાર એટલે ગ્રાહક, અને ગ્રાહક પાસેથી ભવિષ્યમાં પૈસા લેવાના છે, તો પૈસા લેવાના હોય તો એ આપણા માટે શું કહેવાય?
મિલકત, અને મિલકત છે એટલે કયું ખાતું લખવાનું? માલ મિલકત ખાતું. તો ધ્યાન આપો, માલ મિલકત ખાતું કોને કહેવાય? માલને લગતા વ્યવહાર હોય, માલને લગતા એટલે ખરીદી, વેચાણ, ખરીદ પરત અને વેચાણ પરત. એટલે માલ આવતો હોય કે માલ જતો હોય તો કયું ખાતું લખવાનું? માલ મિલકત ખાતું. એમાં આપણે આ માલનું જોયું. માલમાં કયા કયા? ખરીદ, વેચાણ, ખરીદ પરત અને વેચાણ પરત. પછી મિલકત. તો મિલકતમાં ધંધામાં ઘણી બધી મિલકત હોય, જેમ કે સ્ટોક ધંધાની મિલકત છે, યંત્ર ધંધાની મિલકત છે, ફર્નિચર, જમીન હોય, મકાન હોય, આ બધી ધંધાની મિલકત છે. દેવાદાર એટલે ગ્રાહક, એની પાસેથી આપણે ભવિષ્યમાં પૈસા લેવાના છે. એ આપણને જ્યારે 1 મહિના 2 મહિના પછી પૈસા આપશે એટલે ટૂંકમાં ભવિષ્યમાં પૈસા આવવાના છે, તો એ પણ આપણી શું કહેવાય? મિલકત. તો મિલકત હોય તો કયું ખાતું આવે? માલ મિલકત ખાતું. માલ હોય તો બી માલ મિલકત ખાતું, અને મિલકત હોય તો પણ કયું લખવાનું? માલ મિલકત ખાતું. સમજાયું? ફરીથી જોઈ લો. અહીંયા ઉપજ ખર્ચમાં ખર્ચાઓ હોય તો ઉપજ ખર્ચ લખવાનું, અને આવક હોય તોય શું લખવાનું? ઉપજ ખર્ચ. ખર્ચાનું નામ લખેલું હોય તોય તમારે સામે શું લખવાનું? ઉપજ ખર્ચ ખાતું. અને આવક લખેલી હોય તોય તમારે શું લખવાનું? ઉપજ ખર્ચ ખાતું. એ જ રીતના આમાં માલ આવતો હોય કે માલ જતો હોય, આવે જાય કઈ રીતના મેં તમને સમજાવ્યું. ખરીદી, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત. માલ આવતો હોય કે માલ જતો હોય તો કયું ખાતું લખવાનું? માલ મિલકત ખાતું. એકલા માલમાં જ નહીં, મિલકતમાં પણ. મિલકતમાં જેમ કે મેં મિલકતો લખી છે અહીંયા, બધી તો ના લખી શકાય, ઘણી બધી મિલકત હોય ધંધામાં. મેં અહીંયા 4-5 લખી છે. ડેડ સ્ટોક ધંધાની મિલકત છે, માલ સ્ટોક ધંધાની મિલકત છે, યંત્ર, ફર્નિચર ધંધાની મિલકત છે, દેવાદાર એટલે ગ્રાહક ધંધાની મિલકત છે. તો મિલકત હોય તો પણ કયું લખવાનું? માલ મિલકત ખાતું. માલનું હોય તો પણ માલ મિલકત ખાતું, અને મિલકત હોય તો પણ કયું લખવાનું? માલ મિલકત ખાતું. તમને 2 થી 3 ગુણમાં આ પૂછાશે, અને પૂછાશે એ ફાઇનલ છે. હવે આગળ જોઈએ વ્યક્તિ ખાતા. હવે આમાં થોડું વધારે ધ્યાન આપજો. વ્યક્તિ ખાતામાં સ્પષ્ટ વ્યક્તિનું નામ લખી દીધું હોય. જો એ રમેશનું ખાતું, સ્પષ્ટ વ્યક્તિનું નામ છે, રમેશનું ખાતું. તો કયું ખાતું લખવાનું? વ્યક્તિ ખાતું. સ્પષ્ટ નામ છે ને. એ જ રીતના મહેશનું ખાતું, તો અહીંયા પણ વ્યક્તિનું નામ છે, તો શું લખવાનું? વ્યક્તિ ખાતું. સ્પષ્ટ નામ છે એટલે વ્યક્તિ ખાતું. હવે બીઓબી, અહીંયા વ્યક્તિનું નામ નથી, સંસ્થાનું નામ છે. તો સંસ્થાનું નામ આવે ને એટલે કુદરતી વ્યક્તિ ના કહેવાય, પણ એને કૃત્રિમ વ્યક્તિ કહેવાય. તો બીઓબી સંસ્થાનું નામ છે એટલે કયો વ્યક્તિ? કૃત્રિમ વ્યક્તિ. કૃત્રિમ વ્યક્તિ હોય તો પણ શું લખવાનું? વ્યક્તિ ખાતું. જીવંત વ્યક્તિ હોય તો પણ વ્યક્તિ ખાતું, અને કૃત્રિમ વ્યક્તિ હોય, કૃત્રિમ વ્યક્તિ એટલે સંસ્થા, જેમ કે સ્કૂલનું નામ સુજ્ઞાન વિદ્યાલય, અંબિકા વિદ્યાલય, સરસ્વતી વિદ્યાલય, જીવન સાધના વિદ્યાલય. તો આ બધી સંસ્થાઓ છે. તો આ બધી સંસ્થાઓને જીવંત વ્યક્તિ ના કહેવાય, કૃત્રિમ વ્યક્તિ કહેવાય. તો આમના નામ આપેલા હોય તો પણ શું લખવાનું? વ્યક્તિ ખાતું. જેમ કે રિલાયન્સ કંપનીનું ખાતું. રિલાયન્સ કંપની કોઈ વ્યક્તિ નથી, જીવંત વ્યક્તિ નથી, પણ એને વ્યક્તિ કહી શકાય. કઈ વ્યક્તિ કહી શકાય? કૃત્રિમ વ્યક્તિ. તો એમાં પણ શું લખવાનું? વ્યક્તિ ખાતું. જેમ કે અહીંયા મેં લખ્યું છે કુમકુમ સ્ટેશનરી સ્ટોર્સનું ખાતું. તો આ જીવિત વ્યક્તિ નથી, આ કઈ વ્યક્તિ કહેવાય? કૃત્રિમ વ્યક્તિ. અહીંયા નામ લખેલું છે સંસ્થાનું, શું? કુમકુમ સ્ટેશનરી સ્ટોર્સ. તો પછી તમને પૂછે કે આ કયા પ્રકારનું ખાતું છે, તો આપણે શું લખીશું અહીંયા? વ્યક્તિ ખાતું. સમજાય છે કે નહીં? વ્યક્તિ ખાતામાં કોનો કોનો સમાવેશ થાય? જીવંત વ્યક્તિનો પણ સમાવેશ થાય, અને કૃત્રિમ વ્યક્તિનો પણ સમાવેશ થાય. જીવંત તો આપણે જાણીએ છીએ, કૃત્રિમ એટલે કોણ? કોઈ સંસ્થા, કોઈ કંપની, એને શું કહેવાય? કૃત્રિમ વ્યક્તિ. તો આવા નામ આપેલા હોય તો તમારે સામે શું લખવાનું? વ્યક્તિ ખાતું. હવે અહીંયા ધ્યાન આપજો ખાસ, મૂડીનું ખાતું. આ તમારે મોઢે કરવું પડશે. આમાં એવું એટલું બધું સમજાઈ નહીં શકાય, તમારે મોઢે કરવાનું. મૂડીનું ખાતું તો આપણે સમજ્યા હતા આગળ. મૂડી કોણ લાવે? ધંધાનો માલિક. મૂડી કોણ લાવે છે? ધંધાનો માલિક. ધંધામાં જે લાવે આપણે એને મૂડી કહીએ છીએ. તો માલિક કોઈ વ્યક્તિ જ છે ને, તો મૂડી ખાતું પણ શું લખીશું? વ્યક્તિ ખાતું. તો ઉપાડ, ઉપાડ કોણ કરે? એ પણ ધંધાનો માલિક. મૂડીમાં લાવે, ઉપાડમાં લઈ જાય. મૂડીમાં માલિક ધંધામાં લાવે છે, મૂડીમાં માલિક ધંધામાં લાવે છે, અને ઉપાડમાં માલિક ધંધામાંથી લઈ જાય છે. તો જો મૂડી વ્યક્તિ ખાતું થતું હોય તો ઉપાડ પણ શું થશે? વ્યક્તિ ખાતું. આ બે તમારે યાદ રાખવાના રહેશે. મૂડીનું ખાતું એટલે વ્યક્તિ ખાતું, ઉપાડનું ખાતું એટલે પણ વ્યક્તિ ખાતું. મૂડી અને ઉપાડ કોણ કરે? ધંધાનો માલિક. અને ધંધાનો માલિક કોઈક વ્યક્તિ છે. મૂડી અને ઉપાડ કોણ કરે? મૂડી કોણ લાવે? ધંધાનો માલિક. ઉપાડ પણ કોણ કરે? ધંધાનો માલિક. એ કોઈક વ્યક્તિ છે એટલે આપણે એને શું કહીશું? વ્યક્તિ ખાતું. એ જ રીતના લેણદાર. હવે લેણદાર એટલે શું? લેણદાર એટલે
આપણે કોઈની પાસેથી ઉછીનો માલ લઈએ તો જેની પાસેથી ઉછીનો માલ લીધો હોય, જેમ કે આપણે માની લઈએ આપણે ગુરુ સ્ટોર્સ માંથી માલ ખરીદ્યો. ક્યાંથી ખરીદ્યો? ગુરુ સ્ટોર્સ માંથી. આપણે એની પાસેથી માલ ખરીદ્યો પણ આપણે એને પૈસા આપ્યા નથી. એવું નથી કે નથી આપવાના, અત્યારે પૈસા નતા એટલે આપણે એને પૈસા ના આપ્યા, ભવિષ્યમાં આપણે એને આપીશું. તો આપણે સામેવાળા પાસેથી લીધા. કયા સામેવાળા? ગુરુ સ્ટોર્સ. તો ગુરુ સ્ટોર્સ શું કહેવાય? વેપારી. એ વેપારી પાસેથી પૈસા લીધા જેને આપણે ભવિષ્યમાં આપવાના છે. તો જેને ભવિષ્યમાં પૈસા આપણે આપવાના હોય એને શું કહેવાય? લેણદાર. તો એ લેણદાર આપણું શું કહેવાય? દેવું. લેણદાર શું કહેવાય? આપણા માટે દેવું. કેમ? ભવિષ્યમાં આપણે એને પૈસા આપવાના છે. લેણદાર એટલે ટૂંકમાં શું કહેવાય? વેપારી. વેપારી એટલે લેણદાર. લેણદાર એટલે શું? વેપારી. વેપારી એટલે લેણદાર. જેને ભવિષ્યમાં રૂપિયા આપવાના હોય. વેપારી એટલે લેણદાર. એ લેણદારને આપણે શું કરવાનું હોય? ભવિષ્યમાં રૂપિયા આપવાના છે. આપણે આપવાના છે એટલે આપણા માટે શું કહેવાય? દેવું. અને યાદ રાખવાનું, દેવું હોય એટલે શું લખવાનું? વ્યક્તિ ખાતું. દેવું હોય તો શું લખવાનું? વ્યક્તિ ખાતું. જેમ કે અહીંયા ચૂકવવાના બાકી ખર્ચ, તો ખર્ચા ચૂકવ્યા નથી, ચૂકવવાના બાકી છે. ચૂકવવાના બાકી છે એટલે આપણા માટે એ શું કહેવાય? દેવું. ચૂકવવાના બાકી છે, હજી ચૂકવ્યા નથી, ચૂકવવાના બાકી હોય એટલે આપણા માટે શું કહેવાય? દેવું. અને દેવું એટલે કયું ખાતું? વ્યક્તિ ખાતું. સમજાયું? તો વ્યક્તિ ખાતામાં કોનો સમાવેશ થાય? એક તો સજીવ વ્યક્તિ જે નામ આપ્યા હોય, મહેશ, રમેશ. બીજો કોનો સમાવેશ થાય? સંસ્થા, જેમ કે બેંક ઓફ બરોડા. BOB એટલે બેંક ઓફ બરોડાનું ખાતું. કુમકુમ સ્ટેશનરી સ્ટોર્સ. આ બધા વ્યક્તિ ખરા, પણ કયા વ્યક્તિ? કૃત્રિમ વ્યક્તિ. પછી આ તમારે મેં કીધું મોઢે કરી લેવાનું, મૂડી અને ઉપાડ. મૂડીમાં માલિક લાવે, ઉપાડમાં માલિક લઈ જાય. તો માલિક લાવે છે લઈ જાય છે એટલે કયું ખાતું લખવાનું? વ્યક્તિ ખાતું. અને બીજું મહત્વનું શું યાદ રાખશો? ધંધામાં જે દેવું હોય ને એ દેવાને કયું ખાતું કહેવાય? વ્યક્તિ ખાતું. જેમ કે મેં તમને સમજાવ્યું લેણદાર. લેણદાર એટલે મેં તમને સમજાવ્યું લેણદાર એટલે શું કહેવાય? વેપારી. વેપારીને ભવિષ્યમાં આપણે પૈસા આપવાના હોય, એની પાસેથી આપણે લેવાના ના હોય. વેપારીને આપણે પૈસા ભવિષ્યમાં આપવાના હોય એટલે લેણદાર આપણા માટે શું છે? દેવું છે. અને દેવું એટલે કયું ખાતું? વ્યક્તિ ખાતું. એ જ રીતના અહીંયા ચૂકવવાના બાકી ખર્ચા. ચૂકવવાના બાકી છે, ચૂકવ્યા નથી, ચૂકવવાના બાકી છે એટલે આપણા માટે એ શું કહેવાય? દેવું કહેવાય. દેવું છે એટલે કયું ખાતું આવે? વ્યક્તિ ખાતું. આટલે સુધી આપણે રવા દઈએ. આવતા પીરિયડમાં હજી કંઈક વધારે અકાઉન્ટમાં આપણે શીખીશું.